પુષ્ટિનું, મર્યાદાનું અને પ્રવાહનું જે પાર્થક્ય છે, એકબીજાથી જે જુદું, એ મહાપ્રભુજી જે કહી રહ્યા છે, તમે એકવાર એ સમજી લો. જો તમને પુષ્ટિ અનુકૂળ આવતું હોય, આ પુષ્ટિ માર્ગ આવો છે, પુષ્ટિ જીવોના સર્ગ આવો છે, પુષ્ટિ જીવના પ્રમાણ આ છે, પુષ્ટિ જીવોનું એ સ્વરૂપ આવું હોય છે, પુષ્ટિ જીવોની ક્રિયા આવી હોય છે, પુષ્ટિ જીવોનો દેહ આવો હોય છે, બધું આપ સમજાવે છે. હવે તમે નક્કી કરો, તમે પુષ્ટિ છો, તમે પ્રવાહી છો કે મર્યાદા છો. મહાપ્રભુજી આપણે અરીસો મૂકે છે કે તમે અરીસામાં જુઓ, તમે ક્યાં તમારું એ પ્રતિબિંબ પડી રહ્યું છે, પુષ્ટિમાં પ્રતિબિંબ છે કે મર્યાદામાં છે કે પ્રવાહમાં છે, બધું બતાવી રહ્યા છે. આ પુષ્ટિ શું, મર્યાદા શું, પ્રવાહ શું, પુષ્ટિમાં કંઈક અનુકૂળ આવી રહ્યું છે કે નથી આવી રહ્યું, પુષ્ટિ માર્ગમાં તમને કંઈક અનુકૂળ આવે છે કે નથી આવતું, તો તમારે સમજી લેવું છે કે આપણી ચિત્તવૃત્તિને આ પુષ્ટિ માર્ગ અનુકૂળ નથી, તો આપણે પુષ્ટિ માર્ગમાં રહેવાથી પણ ફાયદો નહીં થાય, દરેકનો ઉદ્ધાર નહીં થાય. એક દિવસ ભ્રમણા કાઢી નાખજો કે મહાપ્રભુજી બધાને ઉદ્ધાર કરી દેશે, દીક્ષા લેવા માત્રથી ઉદ્ધાર કરી દેશે, પુષ્ટિ માર્ગમાં એવા ઉદ્ધાર કરી દેશે. કારણ કે આની સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજી કરી છે કે પુષ્ટિ કુલમાં પણ પ્રવાહી જીવો જન્મ લેતા હોય છે અને પ્રવાહી કુલમાં પુષ્ટિ જીવ પણ જન્મ લેતા હોય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પુષ્ટિ કુલની અંદર પ્રવાહી જીવો આવતા હોય છે, એટલે એમ માની લેવાની જરૂર નથી કે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા, પુષ્ટિ કુલમાં જન્મ લીધો એટલે આપણને હવે કોઈ રોકી શકે એમ નથી પ્રભુની પ્રાપ્તિથી. મહાપ્રભુજી કહે છે આવું તો કર્મવશાત જન્મ તો ગમે આ થઈ જાય છે. પુષ્ટિ કુલમાં પણ પ્રવાહી જીવો જન્મ લેતા હોય છે. આ છેલ્લો મહાપ્રભુજી શ્લોક, આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનો આ છેલ્લો શ્લોક છે. અને આજ આપણી ગડમથલ ચાલી રહી છે, કોણ ક્યાં ઘૂસી ગયું છે, કોણ ક્યાં ઘૂસી ગયું છે, ને ઘુસાડનારા કોણ? સૌથી વધુ દોષિત અમે જરા પણ વિચાર ન કર્યો કે આ પુષ્ટિ છે કે મર્યાદા છે કે પ્રવાહ છે, આ જીવ કેવો છે એનો જરા પણ વિચાર કર્યા વગર કેવલ દીક્ષા આપી દેવી, કેવલ નામ દીક્ષા, કેવલ બ્રહ્મ સંબંધ દીક્ષા, ઠાકોરજી પધરાવી દેવા. પણ ઠાકોરજી પધરાવતા પહેલા વિચાર આપણે કરતા નથી ક્યારેય પણ. તમારે જે ભોગ ધરવું હોય ધરજો, મિશ્રી ધરો મિશ્રી, અંસગી ધરો અંસગી, જે કરવું હોય કરા, લઈ જાય ઠાકોરજી. ચંપસ કર્યા ને ઠાકોરજી પછી પધરાવવામાં પણ એવું કે કોઈ પ્રકારથી ઠાકોરજીની પ્રતિષ્ઠા વગેરેનો કોઈ વિચાર નહીં, પણ ઠાકોરજી લઈ જાય, તારે જે કરવું એ કર, ઠાકોરજીને જે થવું એ થાય, તારું જે થવું એ થાય. ન સેવાની રીત, ન સેવાનો સિદ્ધાંત, કેમ સેવા કરવી, કંઈ નહીં. ઠાકોરજી પધરાવા છે, લો પધરાવો, ઝાંપીજી આપે જાઓ. પછી શું કરશે? આ કેમ સેવા કરશે, કેવી રીતે સેવા કરશે, સેવા વિશે શું સિદ્ધાંત છે, કંઈ જાણે છે? કંઈ નહીં. આ બધી જ જવાબદારી અમારી છે. હવે અમારી જવાબદારી ચૂક્યા છે, તો તમે તમારી તમારે એકદમ જવાબદાર બનવું જોઈએ. જેના મા બાપ બહુ ધ્યાન ન રાખે, પછી છોકરો પછી અમુક પોતાની રીતે તૈયાર થાય. અમુક મા બાપ જે છે એને છોકરાનું ધ્યાન ન રાખ્યું હોય તો આપણે એમ ચિંતા કે હું તો હવે આમ જ રહેવાનો, કારણ કે મારા મા બાપે ધ્યાન રાખવું જોઈએ, એ ન રાખ્યું તો હવે હું તો આમ જ જીવન જીવવાનો, મારું ધ્યાન. પછી તો છોકરા પોતે સમજી જાય છે, કારણ એના મા બાપ એવા હોય કે એ ધ્યાન ન રાખ્યું હોય, તો છોકરા જ્યારે સમજ શક્તિ થાય તો છોકરા પોતે સમજી જતા હોય છે કે આપણે હવે સંભળીને રહેવું જોઈએ. આપણે મારા મા બાપ ગેર જવાબદાર હતા, બિનજવાબદાર હતા, તો મારે તો જવાબદાર બનવું જોઈએ. તો એ પોતાની અંદર એક સેલ્ફ રીતે એ તૈયાર થતા હોય છે. ઘણા એ પોતાની રીતે જ તૈયાર થતા હોય છે, મા બાપ તરફથી કંઈ વારસો નથી મળતો, પોતે તૈયાર થતા હોય છે. તો હવે જેમ ગુરુ જે છે પોતાની જવાબદારી કદાચ ચૂક્યા, ભલે ચૂક્યા, ચાલો વાંધો નહીં. હવે ગુરુને ગાળો દેવાથી કંઈ ફાયદો નથી, ગાળો દેતા તો કંઈ વાંધો નહીં, ગાળો દેવાથી કોઈ ફાયદો પણ થવાનો નથી, ગાળો દઈ દો તોય ફાયદો થવાનો નથી. પણ ઉલટી પરિસ્થિતિ ત્યાં પહોંચી ગઈ. હું કહું છું આપ ફાટી ગયું. કેમ ફાટી ગયું એમ કહું છું કે આપ ફાટ્યું છે, થીગડું મારી શકાય એમ નથી, પણ કમસે કમ હાથ તો રાખીએ કે ભાઈ હવે આપણા ઉપર ન પડે એટલું પહેલો છેલ્લો પડે. કાંઈ હાથ રાખવાથી ઉપરથી બેલું પડે, હાથ રાખવાથી કાંઈ બચે જવાય. પણ આપણે એમ થાય કે જે પ્રયત્ન થાય એ હાથ રાખીએ, જેટલું બચાવ થાય એટલું હાથ છેલ્લે રાખીએ. કાંઈ ન મળે તો હાથ ડૂબતો માણસ તણખલું તાણી લે. પુષ્ટિ માર્ગની આ પરિસ્થિતિ એ છે કે મહાપ્રભુજીના વચન સામે આપણે આવા તવિથા ઉગામી લઈએ છીએ કે આમ તમારું જે આ કેમ બોલાય તમારાથી, તો ક્યાં રહી તમારી કોઈ ભાવના, કઈ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા રહી? તો એ ગુરુ પદ ઉપર રહેનારની શું ગરિમા રાખીને પાછા ચંપસ કેના ચંપસ કરે છે સમજાતું નથી. આ પ્રકારની પરી આને આપ ફાટ્યું જ કહેવાય, બીજું કંઈ ના કહેવાય. મને આવી આશા મેં કોઈ દી જિંદગીમાં સેવી નહોતી. મેં કોઈ દિવસ મારી જિંદગીમાં આવી અપેક્ષા નહોતી રાખી. ટીકાઓ તો પહેલી સાંભળતો આવ્યું, પાછળ તો ઘણા ધબધબાટી બોલાવતા હોય છે. કદાચ બીજું વધારે આયોજન કરનારને પકડે કે તારે આ શું કરવાની જરૂર હતી, આ પેટ ચોડીને સૂળ ઊભું કરવાની તારે શું જરૂર હતી, તો હું કામ આ બધું આ શિબિર તારે બાળકને તો ન જ કહે, પણ આયોજન કરે ન ફાવ્યું હોય તો ઓલાને પકડે કે તું શું કામ આ નવો રવાડો ચડાવ્યો, આ શું કામ તે આ પ્રવચન કરાયું. તો એને કદાચ કહેતા સાંભળ્યું હતું, પણ હવે તો મેં કીધું આ જ ફાટ્યું છે, હવે કોઈ સવાલ નથી. હવે ચરમ કક્ષાએ પહોંચી ગઈ છે વાત
કે જે ઠાકોરજીને મહાપ્રભુના સિદ્ધાંત અનુસાર સેવી રહ્યો છે જે વ્યક્તિ, એ વ્યક્તિની અંદર આવા પ્રકારની ઉદંડતા ઉત્પન્ન થઈ જાય, આવો ઉપદ્રવ ઉત્પન્ન થઈ જાય, તો હવે વિચારવું પડશે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ભેદ. મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ જીવ નથી, આ પ્રવાહી જીવને એમને આજ્ઞા અપાઈ ગઈ છે, આ મૂળ પ્રવાહી જીવ છે. હવે એને પુષ્ટિ ક્યાંથી અનુકૂળ આવે? હવે પુષ્ટિ માર્ગમાં પણ વિષય જ ગોતશે. પુષ્ટિ માર્ગ, હવે મારી આ દર્દનાક હકીકત જે છે એ જો રજૂ કરીએ તો એવી રજૂ કરીએ કે આપણે શ્રી મહાપ્રભુજીને મૂક્યા નથી, આપણે ઠાકોરજીને મૂક્યા નથી. ઠાકોરજીને લંપટ અને વિષય જ માયના છે, મહાપ્રભુજીને પણ એવા માયના છે. આપણે આ કઈ પ્રકારની અધમતા છે, એ કઈ પ્રકારની અધમતા છે આપણી આ. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ પુષ્ટિ પ્રવાહ મર્યાદા જોઈ લ્યો. મેં બતાવ્યું જ છે કે આ પુષ્ટિ કુલમાં આવા મર્યાદા, આ કે પ્રવાહી મર્યાદા તો એવું કરે નહીં, પણ પ્રવાહી જીવો, આસુરી જીવો જે છે એ આની અંદર આવી ગયા, એને રોકવામાં ના આવ્યા, ઘૂસતા ગયા, બહુ અંદર ઘૂસી ગયા. પછી તો એ પોતાની મૂળ પ્રવૃત્તિ છોડે, એ વાંદરો ગુલાટ ભૂલે. એ કૂતરાની પૂંછડી હોય એને વાંકી કરીને તમે કદાચ 50 વર્ષ રાખો, બહાર કાઢો એટલે પછી એ વાંકી જ રહેવાની છે. એટલે ખૂબ એને મરડીને ખૂબ આમ એમ ટ્રાયથી પકડીને રાખી, પાછી એ જેટલી વાર પકડી રાખી એટલે કદાચ સીધી રહે, મૂકી પાછી વાંકીને વાંક. એટલે જે પ્રવાહી જીવ છે એને પુષ્ટિ કેમ બનાવી શકાય? મહાપ્રભુજી કહે છે નહીં બનાવી શકાય. તો યાંતિ અધવામ ગતિ, જ્યાં સુધી તમમાં નહીં પ્રવેશે ત્યાં સુધી શાંતિ નહીં બેસે. એનું સ્થાન એને તમ જો લોક પ્રાપ્ત નહીં થાય, તમ લોકમાંથી પાછું પુનરાવર્તિ ક્યારેય શક્ય નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુનરાવર્તિ જે છે એનું પુનરાવર્તન છે એ શક્ય નથી. એટલે આ પુનરાવર્તન જો એ શક્ય નથી, એટલે આ પ્રકારથી તમમાં શ્રી ગુસાઈજી શબ્દો વાપરો કેવલાંધન તમોગાહા. ત્યાં કોણ છે? નિસર્ગતિદ શ્રીપુતયા, એ પ્રવાહ છે. પ્રવાહી જીવ છે એમાં સહજ આસુરી જીવો છે. પ્રવાહી જીવના બે ભેદ છે, દુર્ગ્ય અને અજ્ઞ. પ્રવાહી બે પ્રકારના છે. આગળ મહાપ્રભુજી બધું વર્ણન કરે છે. બધા આપણને દેખાઈ જશે જો આ ગ્રંથ લઈને ફરીએ એટલે બધાનું તરત જ આમ સામે જ એક્સરે પાડતા એમ પડી જાય કે આ પ્રવાહી પુષ્ટિ કે મર્યાદા દુર્ગ છે કે અજ્ઞ છે કે દર્શની છે. એ જો મહાપ્રભુજીના વચનો જોતા જઈએ બધી સ્પષ્ટતા થતી જાય. આપણે બધા બેઠા છીએ, હું બેઠો છું, તમે બેઠો છો, બધાનો એક્સરે નીકળતો જાય, આખો એક્સરે નીકળી જાય કે મૂળમાં જીવ કોણ છે, શા માટે અનુકૂળ નથી આવતું, એને શા માટે અનુકૂળ નથી આવતું. પુષ્ટિમાં આવી ગયો છે પણ પ્રવાહી છે. એવી રીતે કોઈ પ્રવાહી કુલની અંદર પ્રહલાદજી જેવો ભક્ત પણ થઈ શકે છે, એને પણ પ્રવાહ અનુકૂળ આવતો નથી. પ્રવાહી કુલમાં પ્રહલાદજી પ્રકટ થઈ શકે છે. મહાપ્રભુજી કે છે બે શક્યતા છે, જન્મથી કોઈને માનશે નહીં કે પુષ્ટિ છે. ગમે એ કુલમાં એ પ્રવાહી જીવો જન્મ લઈ શકે છે, અને પ્રવાહ કુલ હોય એની અંદર પણ પુષ્ટિ જીવ પ્રકટ થઈ શકતા હોય છે. આ બે શક્યતા શ્રી મહાપ્રભુજી બતાવે છે. આ મહાપ્રભુજી આ ગ્રંથની અંદર આપણે મારી જે પદ્ધતિ જે છે મુખ્ય પ્રકારની એવી છે કે ગ્રંથની આજુબાજુની જે ભૂમિકા જે છે ખૂબ વિસ્તારથી એને સમજવી જોઈએ. પહેલેથી છેલ્લો આખો ગ્રંથ આવે, શ્લોક જ નથી આવતા. અહીં હું પહેલેથી મહાપ્રભુજી જે વર્ણન કરી રહ્યા છે છેલ્લા શ્લોક સુધીનું બધું વિવરણ આવી જશે, પછી ગ્રંથ શરૂ થાય છે. બધું જ વિવરણ આવી ગયું છે. આ જ વસ્તુ શ્લોકોમાં હું બતાવીશ કે કયા શ્લોકમાં મહાપ્રભુજી શું બતાવી રહ્યા છે. આ શ્લોકની અંદર આ વાત આવી હતી, આમાં આવી રહી છે કે નથી આવી રહી. પુષ્ટિજીવ કેવા હોવા જોઈએ, એના લક્ષણ શું હોય છે, એના સ્વરૂપ કેવું હોય છે, એનું દેહ કેવી હોય છે, એનું ક્રિયા કેવી હોય છે, સ્વરૂપાંગ ક્રિયાયુતમ. એને કોઈ પણ રીતે મહાપ્રભુજી કહે છે કે જ્યારથી ભગવાને સૃષ્ટિ કરી હોય છે ત્યારથી આ ત્રણ પ્રકાર અલગ જ ચાલ્યા આવે છે, એકબીજાનું મિશ્રણ ક્યારેય પણ થઈ શકે નહીં. એટલે કે એ આ ત્રણેય પ્રવાહ જે છે એ અલગ જ ચાલ્યા આવે છે. પુષ્ટિજીવ જ રહે છે. પુષ્ટિજીવ જે છે મર્યાદા જીવ જ રહે છે. પ્રવાહી જીવ જ રહે છે. એકબીજામાં સ્થાનાંતર થઈ શકતું નથી. આ મહાપ્રભુજીનો વિચાર છે. પછી એને ગમે એવો એ નવડાવી દો, સારો બનાવી દો, એને પહેરવેશ ગમે એ પહેરાવી દો, પણ એનો જીવ જે છે એ તો પ્રવાહી જ રહેવાનો છે. ઉપર બાહેરી ક્રિયા ગમે એટલે બદલાવી દેવાથી કંઈ નહીં થાય. મહાપ્રભુજી કહે છે પ્રવાહી જીવ તો પ્રવાહી જ રહેવાના છે, પુષ્ટિ જ રહેવાના છે. પુષ્ટિજીવમાં પણ કોઈ ફેરફાર થશે જ નહીં. પુષ્ટિ જ રહેવાના છે. પણ પુષ્ટિ છીએ કે નહીં બહુ મોટો સવાલ છે કે આ પુષ્ટિ કોને પુષ્ટિ ગણવા. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. અને આ જો સમજી ગયા તો આપણે મહાપ્રભુજી કહે છે પછી કોઈ સંદેહ થવાનો સવાલ નથી, પછી કોઈ ચિંતા નહીં આવે કે આમ આ કેમ કરી રહ્યા છે, આવું કેમ શક્ય છે. શક્ય છે કારણ કે આ પ્રવાહી જીવ છે.
એનું પ્રવાહીપણું પ્રકટ કરી રહ્યા છે. તો આપણે શું કરી શકીએ? એનું પ્રવાહીપણું જ પ્રકટ કરી રહ્યા છે. કારણ કે મૂળ જીવ જો પ્રવાહી હશે તો એને કોઈ રીતે સુધારી શકાય એમ નથી. એને સત્સંગ લાગે જ નહીં. ગમે એવો સત્સંગ લાગે ને, મહાપ્રભુ સાક્ષાત પધારે ને તોય પ્રવાહી જીવ એનું પ્રવાહીપણું છોડે. મહાપ્રભુ સામે બિરાજી જાય પણ પ્રવાહી છોડે જ નહીં. કારણ કે માયાવાદીઓ મહાપ્રભુ સામે બિરાજતા હતા, આપ એમને ચર્ચા કરતા હતા, પણ કોઈ શરણે આવ્યા, કૃષ્ણ પ્રેમનું કોઈને દાન થયું, એ તો ઉલટાના મહાપ્રભુ પર પ્રહાર કરતા હતા. તોય પ્રવાહી જીવ તો પ્રવાહી જ રહેવાના છે. મહાપ્રભુ સન્મુખ આવી જાય શું થાય? સાનિધ્ય પ્રાપ્ત થાય શું થાય? ચર્ચા કરતા હતા મહાપ્રભુ સાથે વાદ વિવાદ કર્યો, પણ મહાપ્રભુ શરણે નથી આવ્યા. કારણ કે પુષ્ટિ જીવ નથી એટલે નથી. મહાપ્રભુ સાનિધ્યથી એને કૃષ્ણ પ્રેમનું દાન થયું. કૃષ્ણ પ્રેમનું દાન કોને થાય? કે જે પુષ્ટિ જીવ હોય ને મહાપ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય તો એને કૃષ્ણ પ્રેમનું દાન થાય, અન્યને થાય નહીં. બેઠકજી બધા કરે છે, બેઠકજીમાં રહેનારા જે છે એ દુષ્ટ કર્મ કરનારા હોય છે. તો બેઠકજીમાં એને સાનિધ્ય મહાપ્રભુજીનું મળ્યું. જે મહાપ્રભુજી બેઠકજીમાં રહેતા હોય છે છતાં એમાં કોઈ પણ પ્રકારનો પુષ્ટિપણું આવતું નથી. સાનિધ્ય એને મળ્યું, કૃષ્ણ પ્રેમ એને મળ્યો. કૃષ્ણ પ્રેમનું નામ ન હોય, કેવલ પૈસા પ્રેમ હોય, કેવલ આનંદ પ્રેમ હોય કે લાવો જારીજીના પૈસા, લાવો હિંડોરાના, લાવો એ આના, લાવો મંગલ ભોગના, લાવો રાજભોગના, એની તો આમાં દ્રષ્ટિ હોય. મહાપ્રભુજીનું કૃષ્ણ પ્રેમ આખી દિવસ સન્મુખ રહેનારાને કેમ કૃષ્ણ પ્રેમ જાગૃત ન થયો? મહાપ્રભુજી કહે છે બધા ન થઈ શકે. મહાપ્રભુજી પોતાનું અસામર્થ્ય પ્રકટ કરે છે કે એને તો અમારું સામર્થ્ય નથી કે એનો કંઈ પુષ્ટિપણું પ્રકટ થઈ જાય એની અંદર. જો ભગવાન એનું વર્ણ પુષ્ટિ જીવ તરીકે કર્યું હોય, ભગવાનની અંદર બીજ ભાવ રૂપ પુષ્ટિપણું બીજ ભાવ રોપી શકાતો નથી, હોય જ છે. આ મહાપ્રભુજીના ગ્રંથમાં કેટલીક આપણી ભ્રમણાઓ છે એ નીકળી જાય છે. જો ગ્રંથનું પારાયણ કરવામાં આવે તો, ગ્રંથને અધ્યયન કરવામાં આવે તો કેટલા બધા આપણા પ્રશ્ન જે છે આપણે એમને એમ ચાલ્યું આવ્યું છે. ફલાણા કહેતા હતા ને ફલાણા ભાઈ કહે છે ને ફલાણા ભગવતી કહે છે ને ઓલા બાપા કહેતા હતા ને આમ જ ચાલ્યું આવ્યું છે. અને કોઈ ગ્રંથને જોયો નથી, ગ્રંથનું કોઈ દર્શન કરતા નથી. અને એ આ પ્રકાર ગ્રંથનું દર્શન કરશું તો બધું દૂધનું દૂધ આવી જાય, પાણી બધું અલગ થઈ જાય. કેવી રીતે અલગ થાય છે? કારણ કે મહાપ્રભુજી કહે છે કે બીજ ભાવ કંઈ પ્રકટ નથી કરી શકાતો, કોઈની અંદર રોપી શકાતો નથી. એ તો હોય છે. એ બીજ એની અંદર હોય તો પછી ગમે એટલું એના ઉપર પોષણ આપવામાં આવે તો એ ફલિત થઈ જાય, એ પુષ્પિત થાય, ફલિત થાય. પણ બીજ અંદર વાવેલું હોય તો બધા ઉપચાર કામમાં આવે. હવે આપણે વાવ્યું જ ન હોય અને ઉપર સાતી ફેરવે ને જે કરતા હોય ક્રિયા ખેતીની કરે ને ખાતર નાખે ને પાણી નાખે ને પણ કોઈ દી પાક થઈ શકે? વાવ્યું જ ન હોય તો. ભગવાન મૂકે છે, બીજ ભાવ કોઈ મૂકતું નથી, મહાપ્રભુજી પણ નહીં. કોઈ સત્સંગથી પણ બીજ ભાવ પ્રકટ ન કરી શકાય. બીજ ભાવ તો જ્યારેથી સૃષ્ટિ થઈ છે ત્યારથી જ ભગવાને મૂકેલો છે. બીજ ભાવ એ ભગવાને સૃષ્ટિની જ્યારે રચના કરી, પ્રકટ કર્યા, સૃષ્ટિની જ્યારે રચના કરી ત્યારથી જ બીજ ભાવ મુકાઈ ગયો છે. હવે જેની અંદર બીજ ભાવ છે એને સત્સંગાદિની અસર થશે, એને મહાપ્રભુજીના સાનિધ્યની અસર થશે, અન્યને ન થઈ શકે. કારણ કે મહાપ્રભુજી ગુસાઈજી સ્પષ્ટ વિવૃત્તિ, નવરત્ન વિવૃત્તિમાં શ્રી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે જીવને ભગવાને વરણ કરેલું નથી એની માટે હવે કોઈ પુષ્ટિનો કોઈ ઉપાય હવે એની માટે છે જ નહીં, અમારી પાસે નથી. છેલ્લે અમે કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણોમાં બોલે. હવે એ ન બોલી શકે તો ગુસાઈજી કહે છે હવે માનવું પડશે કે એને વરણ થયું જ નથી, પુષ્ટિનું વરણ નથી. ભગવદ આશ્રય છેલ્લે રાખવાનું કે એ પણ ન કરી શકતો હોય તો ગુસાઈજી કહે છે હવે બીજો કોઈ ઉપાય નથી કે જેથી કરીને, કારણ કે હવે માનવું પડશે કે ભગવાન એનું વરણ આ માર્ગમાં કર્યું જ નથી. આ માર્ગની અંદર ભગવાન એનું વર્ણન કર્યું જ નથી. ગમે એટલું સત્સંગ કરો, ગમે એ કરો. જેમ કહે છે કે એ શુરા ભાંડ મિવાપગાહા, ગંગાજીમાં એક દારૂનો ઘડો ભરી અને એને બંધ કરી અને ગંગાજીમાં 50 વર્ષ કે 100 વર્ષ ગંગાજીમાં દાટી દો, ગંગાજીમાં રહે, બધું પવિત્ર થઈ જાય ગંગાજીથી, બ્રહ્મ હત્યા પણ ટળી જાય. પણ દારૂનો ઘડો ભરી અને ગંગાજીમાં 50-100 વર્ષ રાખીને બહાર કાઢીએ તો ગંગાજળ થાય દારૂ જ રહે. 50-100 વર્ષ ભલે રહ્યો અંદર પણ બહાર નીકળે પાછું દારૂ જ રહે. કાંઈ પણ ગંગાજીના સત્સંગને અસર ન થાય કે ન એનું પાપ ટળે કે ન સ્વરૂપ બદલાય. પાન કરી જોજો કોઈ કરવું, એક ગંગાજીમાં દારૂ રાખી અને પછી કાંઈ ગંગાજળનું પાન થાય? ગંગાજીમાં રહ્યો કેમ અસર ન થાય? ગંગાજીનું નામ લેવાથી એમ કહે છે કે બ્રહ્મહત્યા ટળી જાય. ગંગાજીના કિનારા પર 100 યોજન દૂરથી ખાલી ગંગા બોલે, બ્રહ્મ વૈવર્ત પુરાણ એમ કહે છે કે એની બ્રહ્મહત્યા ટળી જાય. પણ ગંગાજીમાં ઘડો રાખ્યો કેમ ગંગાજી ન બની શક્યો? એનું પાન કોઈ કરી શકશે? દારૂ કદાચ વધારે ચડી ગયો હોય તો ખબર નહીં, આમાં વધારે કંઈક દાંથો આવતો હોય અને ક્યાંક એ તો વધારે તૈયાર થયો હોય, વધારે તો વધારે આથાવાળો થઈ ગયો હોય, કદાચ એવું બની શકે. પણ એની અંદર ગંગાજી પણ તો કોઈ દિવસ આવી શકે જ નહીં. આ શાસ્ત્ર વચન છે અને કલ્યાણરાયજી એવા આચાર્ય ચરણોએ
એ ટીકાની અંદર આનો ઉલ્લેખ કૃષ્ણાશ્રયની ટીકામાં કર્યો છે. આ ઉદાહરણ મારું ઘર નથી દારૂનું, પણ એ સુરા ભાંડ મીવા પગાહા એ ઉદાહરણ એ આ શાસ્ત્રનું છે. અને એ આપણા આચાર્યોએ ટીકાઓની અંદર, હું ખાલી ગુજરાતી બોલું એટલે એવું લાગે કે આની ભાષા બોલે છે. આ ગુજરાતી કેવળ અનુવાદ છે આ બધો. અમારું ઘરનું આમાં કાંઈ નથી. મહાપ્રભુજી ગુસાઈજીના વચનો જે કાંઈ એમાં અધ્યયન કર્યા હોય એનું હવે સમજાય કેમ? હવે સંસ્કૃતમાં બોલે તો સમજાય નહીં, ગુજરાતીમાં બોલે સામે કે સમજી શકે. તો ઘણાને એમ થાય કે આવું નવું નવું ક્યાંથી કાઢે છે. મેં કીધું નવું નવું તમે જોયું નથી એટલે નવું લાગી રહ્યું છે. નવું નથી, બહુ જૂનું છે. એ ધૂળ લાગી ગઈ છે એના ઉપર પાછું ખુલી રહ્યું છે એટલે નવું લાગે છે. નવું નથી, આ બહુ જૂનું છે. 500 વર્ષ પહેલાંની વાત છે. તમને હવે 50-100 વર્ષ એ બધું લાગે કે 100 વર્ષ પહેલાં બાપા હતા એ આમ કરતા હતા, એ તમને જૂના લાગે છે. પણ આ 500 વર્ષ પહેલાંની વાત છે. તો બાપા કરતાં કેટલાય બાપા વયા ગયા આમાં. તો પણ જોયું ન હોય, આપણે દર્શન ન કર્યા ગ્રંથના, ધૂળ લાગી ગઈ ગ્રંથમાં. ઘણાને ખબર નથી હોતી કે અમારા ઘરમાં કયો ગ્રંથ બિરાજે છે. ખોયલો જ ન હોય કોઈ દિવસ. કેટલા ગ્રંથો એવા વૈષ્ણવના ઘરમાંથી નીકળે છે કે જે આપણે ગોતતા હોય ક્યાંય ન મળતું, એના ઘરમાં હોય, પણ એને પૂછો તો ખબર ન હોય કે મારી પાસે આ ગ્રંથ બિરાજે. ખોલે તો ને. એટલે ગ્રંથ તો બિરાજતા હોય, ઘણાની ઘરે બિરાજતા હોય, પણ એને ખબર હોતી નથી કે આ ગ્રંથ આપણી પાસે છે. કારણ કે હવે પછી વાત કરે એ જ ગ્રંથની વાત હું અહીંયા કરું તો એમ કે આ નવી વાત કરે. ત્યાં સુધી આપણે એવું કંઈ સાંભળ્યું હતું, આપણા વડવાએ કોઈ આવું કીધું, આટલા બાળકો બધા ફલાણા બાળકો બધા એને કીધું, તો આ બધી બધા ઘરની આગતા લાગે છે. આવું કાંઈ હોય? પણ જે વસ્તુ જોઈ નથી, એનું અધ્યયન કરવામાં આવ્યું નથી, પુસ્તકના પાના ખોલ્યા નથી, એટલે એને એવું લાગી રહ્યું છે કે આ આવું કાંઈ થોડું હોઈ શકે. એમ કહે છે કે ગંગાજીની અંદર જો દારૂનો ઘડો ગંગાજીમાં રહે, બધાની બ્રહ્મહત્યા ટળી જાય ને બધા દોષ નિવૃત્ત થઈ જાય, તો દારૂ કેમ ગંગાજી ન બની ગયો? ન બની શકે. કારણ કે એનો બીજભાવ દારૂ એ દારૂ જ છે. એને 50-100 વર્ષ પુષ્ટિ માર્ગમાં કદાચ રહી ગયો હોય ને આખો જિંદગી એ 90 વર્ષનો ડોસો થયો હોય, પણ પ્રવાહી જીવ તો ત્યારે ગુલાટ મારતો જ હોય, 90 વર્ષે ગુલાટો મારતો હોય. 90 વર્ષથી પુષ્ટિ માર્ગમાં છે. તો હવે ભગવતી, બીજા લોકો તો અત્યારે ઉંમર જોવે, વૃદ્ધ જોવે એટલે કે ભગવતી બહુ ભગવતી છે, આટલા વર્ષથી ઠાકોરજીની સેવા કરે છે. પણ આ દારૂનો ઘડો છે ગંગાજીના કિનારે પડ્યો છે ને એમાં 50-90 વર્ષ એમાં જ ગયા છે એના. હવે 90 વર્ષે એ તમે એને પુષ્ટિપણું ગણો, એ દારૂ જ છે. વધારે ચડી ગયો હોય તો કહેવાય નહીં, કદાચ આમાં વધારે કેફ આવી ગયો હોય તો 90 વર્ષે કાંઈ ફેર ન પડે, કોઈ નહીં ફેર શકે. એટલે કે 90 વર્ષ થાય એટલે ભગવતી થઈ ગયા છે, પણ ભગવતી 90 વર્ષે થોડો થવાય. પુષ્ટિ માર્ગમાં 90 વર્ષ કાઢ્યા, ચાલો એમ કહી શકીએ કે 90 વર્ષ પુષ્ટિ માર્ગમાં કાઢ્યા. ઠાકોરજીની સેવા બધો દોડ તો પૂરેપૂરો હોય. આપણો મેન નાચા 10 વાર હાથ ખાસા કરતો હોય, એમ નહીં આપણે 1 વાર કરીએ 10 વાર કરે. કારણ કે એના ધર્મ વધારે ઊંચા હોય. કારણ કે આપણને 1 વારમાં હાલતું હોય હાથ ખાસા કરવાનું, 10 વખત કરતો હોય, 3 વાર પોતું આમ ફેરવતો હોય, જરાક કણકા પડે આમ વાહ કેવી અપરાધ, કેવી આચાર મેન. પણ અંદર તો પાછો આ દારૂ ઘડો ભરેલો છે. એ 90 વર્ષે એમાં કાંઈ ફેરફાર ના થઈ શકે. એટલે આ પ્રકાર મહાપ્રભુ તમે રહ્યો ગમે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિજીવ ન હો તો પુષ્ટિપણું ક્યારેય પણ પ્રકટ કરી શકાતું નથી. શ્રી ગુસાઈજી પોતાનું અસામર્થ્ય પ્રકટ કરે છે કે આને તો અમે પણ એને પુષ્ટિ માર્ગનો કોઈ રંગ લગાડી શકતા નથી. કારણ કે ભગવાને જેનું વર્ણન નથી કર્યું, ભગવાન એને પુષ્ટિ જીવ તરીકેનો બીજ ભાવ એની અંદર મૂક્યો જ નથી, તો એને કોઈ અમારી પણ તાકાત નથી. તો મારા જેવા ક્ષુદ્ર વ્યક્તિની શું તાકાત હોય? એ ક્ષુદ્ર વ્યક્તિની શું તાકાત હોય કે આમાં ફેરફાર કરે છે? એટલે ઘણા કહે છે તમે એવું માનો છો કાંઈ ફેરફાર થાય છે? મેં નહીં, જરાય નહીં. અમે કંઈ એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. પણ અમારા મોટાઓએ, ગુરુઓએ કે જેની પાસેથી કંઈક શીખ્યા છે એમણે એમ કીધું છે કે બોલતા રહેવું, કે એ બોલતા રહો. મહાપ્રભુજી નામનું નમક ખાધું છે એની સાથે નમક હરામી ન કરો. એમ સામે આશા ન રાખો કે કાંઈક થાય ફેરફાર, જરાય આશા ન રાખવી. એટલે આશા રાખે દુઃખ થાય ને કે ભાઈ આ તો આપણે ગયા પાછળથી નહીં પોતનું પાછા અહીંયા બિરાજો રંગ રસિયા રે તમે, અહીંયા પાછા નાચવા જ માંડાય તો અહીંયા બિરાજો રંગ રસિયા, લાડુ આરોગો લસ પસિયા રે તમે, અહીંયા બિરાજો રંગ રસિયા. ઊંચી ઊંચી મેળીએ ઢોલિયા ઢળાવું. આ એ તો પાછું એ નહીં, પાછું બધા નાચવાનું કુદાન મોનથાળ ખાઈને પાછા ગાય નાચે, અહીંયા બિરાજો રંગ રસિયા રે તમે, અહીંયા બિરાજો રંગ રસિયા રે. એ લાડુ આરોગો તમે પણ અમારી ભેગા આવી જાવ, લાડુ આરોગો લસ પસિયા રે. અમે જેમ લાડુ ખાઈએ છીએ તમે અરે ખાઓ, આપણે ભેગા મળીને બે ખાઈએ. લાડુ આરોગો લસ પસિયા રે તમે, અહીંયા બિરાજો રંગ રસિયા રે. આ મેં કીધું ગયા કે તરત જ ચાલુ થયું, પાછું એ મને જોરદાર કર્યો. તો મેં કીધું એ તો ભાઈ એ તો આ જ વેચ કે દારૂના ઘડાને 100 વર્ષ રાખો તો ફેરફાર ન થઈ શકે, એ ન જ થાય. અને અમે બી આશાથી આવ્યા જ નતા કે ફેરફાર થાય. થયો હોય તો ભગવત ઈચ્છા, મહાપ્રભુજીની કૃપા. કોઈનામાં ફેરફાર થયો હોય તો મહાપ્રભુજીની કૃપા. અમારા બોલવાથી ફેરફાર નથી થયો, એની ઈચ્છાથી થયો છે. ફેરફાર થયો તો એની ઈચ્છા જ થયો છે. જે કાંઈ યશ હોય તો શ્રી મહાપ્રભુજીનો છે.
અને અમે બી આશા રાખી નહોતી કે ફેરફાર થશે, એ નાચવાના છે. મોહનથાળ જોયો ને બધું બાષ્પીભવન, સિદ્ધાંત બધો ગયો. મોહનથાળ જોયું નથી, સિદ્ધાંત બાષ્પીભવન થયો કે મોહનથાળ મળે બેસી જાઓ.